બાંધકામનો કાટમાળ ખુલ્લામાં ફેંકતા લોકોને પકડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને એક સ્કોડ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેથી હવે કોઈ કાટમાળ ફેંકતા પકડાશે તો 25,000થી લઈને 1 લાખ સુધીનો દંડ કરવામાં આવશે. સાથે જ કોર્પોરેશને નક્કી કરેલા 26 જેટલા પ્લોટમાં જ આ કાટમાળનો નિકાલ કરવાનો રહેશે. આ મામલે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી સ્કોડમાં નિવૃત્ત એસઆઈ, સ્વચ્છતા સુપરવાઇઝર, નિવૃત્ત આર્મીમેન, બાઉન્સર અને મ્યુનિસિપલ ક્લાર્કનો સમાવેશ કરવામાં આવશે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ આરવી ડાયમંડ કંપનીની ફેક્ટરીમાં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ફ્લેશ ફાયર થવાને કારણે અંદર કામ કરી રહેલા 14 જેટલા રત્ન કલાકારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી, જે બાદ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. વડોદરામાં આજે પહેલી વખત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નેજા હેઠળ દર મહિને ગાંધીનગર કે અમદાવાદ ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાતી હોય છે, પરંતુ આ વખતે રાજ્ય પોલીસ વડાએ નવી પ્રથા શરૂ કરી છે, જેમાં હવે અલગ અલગ શહેરોમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. ત્યારે વડોદરા ખાતે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં 17 જેટલા આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા.